અમે બોલો એટલે અમે કંઈ ઉતરે અમારા જેવાને જ્ઞાન નથી ચડતું. ના ચડવા, હા જ્ઞાન કરવા માટે શું આગળ કરવું જોઈએ કે બીજા રસ્તે અમે થોડા આગળ જઈશું? ના, સરસ સવાલ છે કે જ્ઞાન નથી ચડતું. તો પહેલો પ્રશ્ન એ છે કે જ્ઞાન કેમ નથી ચડતું. પહેલો એનું સાત કરીએ કે જ્ઞાન ચડતું કેમ નથી. કે કર્મની ભાષામાં વિચારીએ તો કે ભાઈ આપણે જ્ઞાનાવરણી કર્મ બાંધ્યું છે કર્મની ભાષામાં, પણ એ બધા પારિભાષિક શબ્દોને થોડા ખોલવાના કે કર્મ બાંધ્યું એટલે શું કર્યું, એટલે શું કર્યું. દાખલા તરીકે હું તમને સાદો સવાલ કહું, સાદો સવાલ પૂછું. તમે કહો કે ભાઈ આજે મેં બિયાસનું કર્યું હતું અને બિયાસનું કરીને આવીને પછી મને ખબર નહીં, બહુ બેચેની બહુ થઈને આજે અકળામણ થાય છે, સમજો કે. તો ડાયો માણસ તરત શું કહે કે તમે શું વાપર્યું હતું. તો કે આજે મેં છે ને આજે કોઈ દિવસ તો રોજ તો હું બિયાસમાં કરું છું પણ રોજ તો મને કંઈ તકલીફ થતી નથી, પણ આજે મેં છે ને પેલી દહીંની આ એક વસ્તુ વાપરી અને મને બેચેની થાય છે. આ નિદાન થયું. એ કેમ આઈડેન્ટિફાઈ થયું નથી કે ભાઈ 10 દિવસથી હું બિયાસણા કરતો હતો, મને કશું નહોતું થતું, પણ આજે થયું તો કારણ તરત પકડાઈ ગયું. પકડાયું એટલે પછી શું કરો કે હું કાલે બિયાસણું કરીશ ત્યારે પહેલી વાત તો એ છે કે હું હવે દહીંની વસ્તુ અત્યારે નહીં લઉં. ખ્યાલ આવ્યો. આ સિમ્પલ પ્રોસેસ પહેલાંમાં વિચારવાની છે. શું સિમ્પલ વિચારવાની છે કે ભાઈ જ્ઞાન નથી ચડતું. તો જ્ઞાન નથી ચડતું. ખુરશી સાહેબ છે. એટલે જ્ઞાન નથી ચડતું એ જો ખ્યાલ આવે ને તો ભવિષ્યમાં જ્ઞાન મળવાનું એ સંકેત થઈ ગયો. પણ બે રીતે, હવે નથી ચડતું આપણે કંઈ જરૂર નથી તો પાછું નહીં, પણ મને નથી ચડતું એવો જે ચિંતા થઈ તો જ્ઞાનાવરણી કર્મ કેમ બંધાય. તો કે 3 રીતે બંધાય. જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધન. આ 3ને આપણે ઉત્તમ રીતે ન સાચવીએ અથવા ઉત્તમ રીતે ન સાચવીએ એ જે મુદ્દો થયો, એમ અધમ રીતે એની સાથે વ્યવહાર કરીએ. આ 2 વસ્તુ થઈ. ખ્યાલ આવ્યો. શું જોઈએ કે પેલું પડી જવાનું એવું લાગે છે. અચ્છા ચાલો બરાબર છે. એટલે જ્ઞાન નથી ચડતું એવો જે વિચાર આવ્યો તો જેમ પેલી દહીંની વસ્તુ નિદાન આપણે શોધી કાઢ્યું એવી રીતે શોધવાનું કે ભાઈ મેં ક્યાંક ને ક્યાંક આ 3 વસ્તુની મેં આશાતના કરી છે. આશાતનાનો અર્થ બહુ સરસ છે. દાખલા તરીકે તમને કહું, સાધ્વીજી ભગવાન છે. સાધ્વીજી ભગવાન તે સંયમ લીધું છે. સાધ્વીજી ભગવાન વ્રતધારી છે. આપણે તો વ્રત પાળતા નથી, વ્રતમાં છીએ નહીં. એટલે જેવા સાધ્વીજી ભગવાનને જોયા અને જોતાની સાથે આપણે હો પધારો. હવે કોઈક વાર શરીર એવું છે અને લેવા ન જવાયું એ જુદો મુદ્દો થાય, પણ લેવા જવાની તાકાત હોય તો ત્યાં સુધી લેવા જવું. કેમ તો કે વ્રતધારી છે, વ્રત પાળે છે, કોઈ તપસ્વી છે એ જેમ તપ કરે છે એવી રીતે જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધન આ 3 વસ્તુને ઉત્તમ રીતે જો સાચવીએ તો જ્ઞાનાવરણી કર્મ તૂટે. એટલે તૂટે એટલે શું થાય, જે જૂનું હતું એ નીકળે અને નવું પોઝિટિવ એવું બંધાય કે ભવિષ્યમાં જ્ઞાન ચડે. કેમ તો કે આપણે ક્વોલિફાઈડ થયા. ક્વોલિફાઈડ કેમ થયા તો કે આપણે એને ક્વોલિટી સમજી શક્યા. એટલે આ સિમ્પલ રસ્તો થયો. હવે આની તીવ્રતા જોઈએ. તમને 2 રીતની પણ વાત હોય, મને મળે તો સારું અને મને તો મળવું જ જોઈએ. આ 2માં ફરક છે. ખ્યાલ આવ્યો. હવે મને મળે તો સારું એવો વિચાર હોય તેને 25, 50, 100, 200 ભાવ પછી કદાચ મળે, કદાચ. કારણ કે અલ્ટિમેટલી એક કુતૂહલ છે, જિજ્ઞાસા નથી. કુતૂહલ અને જિજ્ઞાસામાં 2માં ફરક છે. કુતૂહલ એટલે શું, એમ આવું છે મળે તો ક્યારેક મળીશું આપણે એમને, આ કુતૂહલ જ છે. અને પેલી જિજ્ઞાસા શું છે, જ્યાં સુધી ન મળે ત્યાં સુધી બેચેની રહે. મારે તો આજે એમને મળવું જ છે, કોઈ બી હિસાબે એમને મળીશ. એટલે જો કુતૂહલના સ્તરે તમારો આ પ્રશ્ન હોય તો એનું કોઈ લાંબુ મૂલ્ય નથી. એ તો આવી રીતે વાતાવરણમાં બેઠા
અને આમ બધા સરખે સરખા છે ને બીજું કંઈ કામ નથી, ઘરનું નથી, દીકરી અહીં નથી, દીકરો નથી, વ્યવહારિક કંઈ બીજું નથી, એટલે આવા બે સવાલ મનમાં જાગી ગયા તો કુતૂહલ છે. પણ જિજ્ઞાસા હોય તો રાત્રે ઊંઘ ના આવે, બેચેની થાય, સવાલ થાય. જેમ કોઈ માણસ છે અને કોઈ માણસને પેટનો દુખાવો હોય અને પેટનો દુખાવો એને સારો ન થતો હોય, 5 વર્ષ થઈ ગયા, 7 વર્ષ થઈ ગયા, કાયમ એનાથી હેરાન થતા હોય, પછી કોઈ એને એમ કહે કે ભાઈ પંજાબની અંદર આ એક ડૉક્ટર છે અને પેટના સ્પેશિયાલિસ્ટ છે, તો તરત જ મગજ ચાલે. હવે જનરલ સાંભળ્યું તો શું કહે, સારું ક્યારેક પંજાબ જઈશું ને ત્યારે બતાવશું. તો કે નહીં, અત્યારે અહીંયાથી પંજાબ માટે મને શું મળી શકે એમ છે, મારે તો જવું જ છે. તમને ખબર નથી 5-5 વર્ષથી શું હેરાન થાઉં છું, તમને ક્યાં ખબર છે? તો આ જિજ્ઞાસા એટલે કે નીડ થઈ. એટલે જે દિવસે આપણને જ્ઞાનની આવી જિજ્ઞાસા થશે, અફસોસ થાય પણ લીડ નથી થતું. હા, એટલે અફસોસ જે થાય છે, તમે જે કહો છો ને, બહુ શાંતિથી વિચારે છે તો આપણું મન છે ને બહુ છેતરામણું છે. આપણું મન બહુ છેતરામણું છે. છેતરામણું છે એટલે શું છે? ધર્મના વાતાવરણમાં આવ્યા પછી ધર્મની ક્રિયા કરતાં કરતાં પણ આપણે ધર્મના ન થઈ જઈએ એવી એ ચાલબાજી રચતું હોય છે. એવી એ ચાલબાજી રચતું હોય છે. એટલે કેવી રીતે? અને એક અર્થમાં માયા કીધી છે. કયા અર્થમાં? તો કે અહીંયા આવીએ, આવું કંઈ વાતાવરણ હોય ત્યારે વિચાર આવી જાય, કહી દઈએ, બરાબર છે. પણ અફસોસ બી કેવો હોય? ઘણાને તાવ આવે પણ કેવો 99 ડિગ્રી ઉપર ચડે જ નહીં. એમ અફસોસ બી કેવો થાય? ટેમ્પરરી. તો એ અફસોસ નથી, એ કુતૂહલનો જ ભાગ છે. હા, સામાન્ય. ઓકે, હા, સારું છે ભાઈ, એ ખોટું છે એવું નથી, પણ એમાં ફોર્સ નથી. હું તમને એક સાદો સવાલ કરવા, ઘડિયાળનો કાંટો છે ને, કાલે ઘડિયાળ જ આવી ગઈ જો પાછી આપણે. આ ઘડિયાળનો જે કાંટો હોય ને, આ ઘડિયાળ કરતાં પેલી એક જૂની ઘડિયાળ આવતી હતી, ખબર? પેલી લોલકવાળી પેન્ડ્યુલમ જે કહે છે ને, પેન્ડ્યુલમ, બરાબર છે? હવે પેન્ડ્યુલમમાં તમે વિશેષતા જોવો, તમે જે પેન્ડ્યુલમ આમનું આમ ફરતું હોય ને, એ ક્યારે પણ આ બાજુ પણ ઉપર નહીં જાય ને આ બાજુ બે ઉપર નહીં જાય. 5 અને 7ની વચ્ચે જ ફર્યા કરે પેન્ડ્યુલમ. પણ એ પેન્ડ્યુલમને આપણે હાથમાં લઈએ અને 2 ઉપરથી જો છોડીએ તો એ ક્યાં જાય ખબર? 11 સુધી જાય. જો 2થી પેન્ડ્યુલમ છોડીએ તો એ 11 સુધી જાય, 11થી છોડીએ તો 1 કે 2 સુધી જાય. એટલે જિજ્ઞાસા હોય તો માણસ અહીંથી અહીં સુધી પહોંચી જાય. અને કુતૂહલવાળો વર્ષોથી પ્રતિક્રમણ કરે, એ વર્ષોથી વ્યાખ્યાન સાંભળે, એ વર્ષોથી ઉપવાસ કરે, વર્ષોથી આ બધું કરે, પણ એ 5 થી 7માં જ રમ્યા કરે. 20 વર્ષ પહેલાં બી એમ કહેતા હતા કે મને થોઈ નથી આવડતી, અને 20 વર્ષ પછી પ્રતિક્રમણ કરે તો બી કે મને થોઈ નથી આવડતી, કારણ કે થોઈ કરવી જ નથી. મને સામાયિક લેતા આવડતું જ નથી, સમજો કે બરાબર છે. હવે તમે આમાં જે બેઠેલા હશે એમાંથી બી કદાચ ઘણા શાંતિથી વિચારે તો 20 વર્ષ પહેલાં બી કોઈ સામાયિક લેવડાવતું હતું એમને, અત્યારે બી કોઈ એમને સામાયિક લેવડાવે છે, તો કે એમને યાદ નથી રહેતું. તો કોણે કીધું યાદ નથી રહેતું? ડાયરી લઈને બેસો, લાઇનસર 25 વર્ષનો ઇતિહાસ કાઢીને આપશે. યાદ નથી જ રહેતું એવું જો વાત હોત તો બીજું બધું તો કેટલું યાદ રહે? યાદ તો રહી જ છે. જે રસ છે તે યાદ રહી છે, જે રસ નથી એ યાદ રહેતું નથી. વાત સાચી કે ખોટી? એટલે 20 વર્ષથી સામાયિક કોઈ લેવડાવે જ છે અને હજી બી કોઈ લે છે. ન લેવડાવવું એવું નથી કરતું. એટલે આ વાત હું બીજા માટે કહું છું. કોઈ બેન એમ કે મને સામાયિક લેવડાવો તો આ વાતનો ત્યાં રેફરન્સ નહીં આપવાનો. દીપકભાઈ શું કીધેલું, કેટલા વર્ષથી કરો છો, એવું નહીં કરવાનું. એમને પ્રેમથી સામાયિક લેવડાવવાની. આપણે પોતાના માટે આ વિચારવાનું છે. પોતાના માટે વિચારવાનું એટલે શું કે જેમ છોકરો હોય, એ છોકરો સ્કૂલમાં જાય, હવે 7મું ધોરણ ભણે, પછી 2 વર્ષ પછી પૂછીએ તો કેટલા ધોરણમાં આવે? કે 9મા ધોરણમાં હું આવું. એ કહે ને તો જ એને પ્રગતિ લાગે. અને પછી આપણે એને 6 વર્ષ પછી પૂછીએ કે હું તો 7મામાં જ છું, તો શું કહીએ? કે તું ભણે છે કે શું કરે છે? 6 વર્ષથી 7મું ધોરણ જ છે. એમ ધર્મના વિષયમાં 20 વર્ષથી એક જ ધોરણમાં બેસવાનું. કામ પતી જાય છે ને એટલે થોડું easy going થાય છે. સામાયિક કીધી, સામાયિક લેવાઈ ગઈ. એટલે તમારા પ્રશ્નનો જ હું એ વાત કરું છું કે વાસ્તવિક રીતે જિજ્ઞાસા થઈ બી નથી ને અફસોસ પણ નથી, એમ કહું છું. આ બી એક માયા જ છે અંદરની.
આપણું મન આપણને છેતરતું હોય છે. આપણું હમણાં ના, મને તો આવું કંઈ નથી. હું તો આ તો કોઈ તપસ્વી છે ને એમને જરા ગરમ ગરમ અપાવવાનું છે. મને તો કંઈ નથી, મને તો ચાલે છે સાદું. પછી જેવું ગરમ આવે એટલે થોડુંક આપી દો. મન છેતર છે. એટલે મનની રમત બહુ અઘરી છે. ક્યારેક જીવની એવી અંદરની સ્વાભાવિક ઉત્તમતા હોય તો, અને કાં તો ભગવાનની વિશેષ કરુણા ઝીલાય તો આ મનની માયા ઓળખી શકાય. બાકી બહુ અઘરું છે. કેમ સાહેબ, બરાબર ને? હા, હા, એટલે રમાડે છે. વર્ષોથી દરાસર પરિસ્થિતિ કે સંતોષ કેટલો, અને એટલે ઘણી વખત અનુભવથી સાહેબ એવું લાગે કે જે લોકો હજી ધર્મક્રિયામાં જોડાયા નથી ને એ લોકોની સ્પીડ હંમેશા સારી લાગે છે. અને જે વર્ષોથી દેરાસર પ્રતિક્રમણને બધું ધર્મ કરે છે એમાં એક જાતની રીઢાપણું અને ઘરેડ એ વધારે જોવા મળી છે. એનો અર્થ એવો નથી કે પેલું ખોટું છે, પણ વર્ષોથી જે કરે છે એની જાગૃતિ ઓછી થતી હોય એવું ચોક્કસ દેખાય છે. અમે તો વર્ષોથી કરીએ છીએ એટલે સંતોષ આવી જાય એટલે એ બી માયા થઈ. સંતોષ આવી ગયો, અમે તો જાણીએ જ છે, અમને ખબર હવે કેમ કરવાનું પ્રતિક્રમણ, અમે તો વર્ષોથી કરીએ છીએ. ગણતરી થઈ જાય, 2 સામે કરી 4 માળા કરી તો પૂરું થઈ ગયું. હા. આખું કાર્ય ખતમ એમ. એટલે સાદો નિયમ એનો એવો છે, જેનો સંતોષ આવે તો સમજવાનું કે એનો વાસ્તવિક ખપ નથી. જેનો સંતોષ થઈ જાય એનો મતલબ વાસ્તવિક ખપ નથી. વેપારમાં એનો શું, આ લોકો ઇંગ્લિશમાં કોટેશન કહે છે ને કે શું કહે, મધર ઓફ ઇન્વેન્શન માટે આગળ કોટેશન આપે છે ને, શું કહે છે? Necessity is the mother of invention. ડિઝાયર. Necessity. હા, નેસેસિટી, ડિઝાયર ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન. આટલી બધી વિજ્ઞાનની શોધ થાય એ કેમ થાય? સંતોષ નહોતો. હજી વધારે ફાસ્ટ શું લાવીએ, હજી વધારે ઇઝી શું લાવીએ, હજી વધારે શું લાવીએ. તો એપલ ફોન નીકળ્યો ત્યારે કયો હતો, અને 10 વર્ષમાં એપલનું જે નવું મોડલ આવી ગયું એ કેટલા બધા ફેરફારોવાળું આવી ગયું. તો એ કેમ શોધાયું? સંતોષ નથી. ત્યાં સંતોષ નથી, અને સંતોષ નથી માટે જ આ શોધાયું કે નહીં? Stay hungry. તો આપણને ધર્મના વિષયમાં સંતોષ છે, સંસારના વિષયમાં સંતોષ નથી. એટલે ધર્મના વિષયમાં સંતોષ છે એટલે શું? ભાઈ હા, પર્યુષણ પતી ગયા, હવે બહુ વાત નહીં કરતા, હવે પછી આવતા પર્યુષણે વાત કરજો. હવે 4 સામાયિક તો થઈ ગયા, હવે કેટલી કરવાની? આખો દાડી કે સામાયિક જ કર્યા કરવાની? અમારે કે બીજું કંઈ હોય કે નહીં? એટલે એનો મતલબ એ થયો કે જે કંઈ કરી રહ્યા છે એમાં સંતોષ છે. હવે સંતોષ 2 પ્રકારના થાય. કામ ઉત્તમ રીતે થાય એનો પણ સંતોષ થાય, અને કામ પત્યું એને આપણે સંતોષ નામ આપી દીધું. કોઈ વખત કામ ઉત્તમ રીતે થાય એનો સંતોષ પણ માણવાનો છે. દેખાય કે તમે પૂજા કરવા ગયા અને પૂજા ખરેખર એવા ભાવથી એવી સરસ રીતે થઈ, અને પછી તમને કોઈ કંઈ કીધું કે ચાલો ને અહીં બધા ભેગા છે શ્યામ કરે, તમે બેસો. કેમ? તો કે અત્યારે જે પૂજા કરી છે એટલો સંતોષ અંદરથી થયો છે, ભગવાન સાથે એવું તદાકાર બનવાનું બન્યું છે, અત્યારે એક મને અડધો કલાક બસ આપો, અત્યારે નથી, પછી તો એવી સંતોષનો જ પ્રકાર કીધો છે. તૃપ્તિ થઈ ગઈ, અત્યારે કાંઈ કરવું નથી, હવે કાંઈ જોઈતું નથી. કોઈ કે અહીંયા બહુ સરસ વરઘોડો છે, વરઘોડાનો અનાદર નથી કરવો, પણ તમે જઈ આવો, મને અત્યારે આમાં હું તૃપ્ત છું. આ સંતોષ છે, આપી છે. આ ગુણ થયો. પેલી છલના થઈ, શબ્દ એકના એક છે. આપણે ઘણીવાર નથી કહેતા તમે તો બહુ વાલા છો, હવે આમ વાલા બોલ્યા એ શું હતો? ટોન હતો વાલનો કે પેલો મસ્કરીનો ટોન હતો? કયો ટોન હતો? બહુ વાલા છો તમે તો એમના, તો કયો ટોન આવ્યો? મસ્કરીનો ટોન આવ્યો. તમે બહુ વાલા છો. શબ્દ એકના એક છે, પણ એમાં વાત છે કે તમે મારા માટે વાલા છો. એટલે જ્ઞાનાવરણી કર્મની જે તમે વાત કરી એનો સાદો અર્થ એટલો જ છે કે જો જિજ્ઞાસા હોય તો જ્ઞાન અચૂક મળશે, કુતૂહલ હશે તો ભયો ન મોરીએ તાણ. 25 વર્ષ પછી બી પાછો આ જ સવાલ આવશે. તો આનો રસ્તો શું? આનો કાકી જેવું તમને વાત કહું, આ આપણે વિષસ્થાનકનો તપ કરીએ ને, વિષસ્થાનકના તપની અંદર એક પદ છે વિષસ્થાનકનું. કયું પદ છે ખબર છે? અભિનવ જ્ઞાન. વર્ષોથી વિષસ્થાનકની ઓળી પૂરી કરે છે ને તો 20 નામ નહીં ખબર હશે. કારણ કે આપણે શું માની લીધું
ઉપવાસથી કરું છું એટલે ઉપવાસને ટાર્ગેટ બનાવી દીધું. આંબેલથી કરું છું તો આંબેલને ટાર્ગેટ બનાવી દીધું. ઉપવાસ અને આંબેલ તો એમાં સહાયક છે. કરવાનું છે શું તો કે વિષસ્થાનકની અંદર એ 20 પદની સાથે ક્ષમતા પ્રમાણે એકમેક થવાનું છે. એ વ્રત, એ પદના ગુણ શું, એ પદની ઉત્તમતા શું, એ પદની શું વિશેષતાઓ, એનાથી ભાવિત થવાનું છે. હવે રોજ આપણે 3 ટાઈમ જમતા હોઈએ તો આ બધો સમયનો અવકાશ મળે જ નહીં, એટલે ઉપવાસ આપ્યો કે ઉપવાસ હોય તો આપણે પૂરેપૂરા એ પદની સાથે એકાગ્ર થઈ શકીએ. આપણામાંથી સૌથી વધારે સમય આરાધનાનો કોને મળે છે? કાકીજીને. કારણ કે ખાવાના વિષયમાં આટલા વર્ષોથી ભગવાનની કૃપાથી જે એમણે સૌભાગ્ય મેળવ્યું છે કે ખાવાના વિષયમાં આટલા વર્ષોથી એમણે એમની એનર્જી જ બચાવી લીધી છે, તો આરાધના માટે એમની પાસે કેટલો મોટો સમયગાળો મળી ગયો. તો ઉપવાસ જે છે એ વિષસ્થાનકમાં સહાયક છે. પણ આપણે શું માની લીધું? ઉપવાસ કરે એટલે મારું વિષસ્થાનક થઈ ગયું. હવે અભિનવ જ્ઞાન એટલે શું? અભિનવ જ્ઞાન એટલે નવું ભણવાનું. નવું ભણવાનું એટલે જે મને આવડતું નથી એ નવું જ્ઞાન ભણવાનું, એને પદ કહ્યું. હવે મજા કેવી છે ખબર છે? વિષસ્થાનકની 20 નવકાર 20 આવે છે, કેટલી આવે? હા, એટલે 20 નવકારવાળી ગણી લેશે, પણ એક નવી ગાથા એ 20 દિવસમાં ક્યારેય નહીં કરે. કારણ કે પદ સાથે લેવા દેવા જ નથી, ઉપવાસ સાથે જ લેવા દેવા છે. હા, સાચી વાત. હા, એટલે તપ અને જપ થઈ ગયું, પણ તપ અને જપ પછી જે ધ્યાનનો પ્રોસેસ હતી કે વાસ્તવિક તપ અને જપ તો સાધન છે. સાધ્ય શું છે? સાધ્ય શું છે? આ છે. શું કહો છો? હા, એટલે એ વાત તો એવી હતી કે બંને અત્યારે આપણે હાથમાં ન લઈએ, બધા જ કામ એક સાથે લઈએ તો કે તકલીફ પડે ને. વારાફરતી એક કામ લઈએ તો સારું પડે. એટલે પહેલાં કાયાને કંટ્રોલ કરીએ. કાયાને કંટ્રોલ શું કરીએ કે ભાઈ હું અત્યારે પર્યુષણના દિવસ છે તો પર્યુષણના દિવસોમાં મારે દેરાસર, મારી રૂમ અને એ સિવાય આ જગ્યા સિવાય હું કાયાને ક્યાંય નહીં લઈ જાઉં. વાણીની વાત આવે કે ભાઈ હું કમ્પ્લીટ મૌન લઈશ, અથવા મારે આટલા કામ છે તો આટલા કામ પૂરતો હું વાત કરીશ. ફોન છે, ઘરનાને કહી દઉં છું કે ના 8 દિવસ હું કોઈક ઇમરજન્સી થશે, મારી તબિયત કે એવી થઈશ તો વાત જુદી છે, બાકી હું અત્યારે વાત નહીં કરું. આ રીતે વાણીને નિયંત્રણ. હા, પછી એ રોજિંદુ. તમને એક વસ્તુ કહું, કોકને ત્યાં સુખડી બનાવેલી ગમે અને ખરેખર ગમે તે માણસ શું કરે ખબર છે? રેસીપી પૂછી લે. હા, આપણને જે વસ્તુ ભાવે, ખરેખર ભાવે અને બનાવવાની આવડત હોય તો તરત જ પૂછે તમે આ કેવી રીતે બનાવો. પછી પેલા બહેન કહે તો કે તમારો નંબર બી મને આપી દો ને, હું જ્યારે ઘરે બનાવીશ અને કંઈક જરૂર પડશે. અમે તો સુખડી વર્ષોથી બનાવીએ છીએ પણ આવી ટેસ્ટી નથી બનતી. તમારી ત્યાં સુખડી ખાધી એ બહુ સરસ હતી, તો તમને હું ફોન કરીશ, મને જરાક તકલીફ હોય તો કહેજો ને. હા, બહુ બધા વિડીયો કોલમાં આવી ગયા બધા. એટલે સુખડી ગમે તો ઘરે પણ બનાવ્યા વગર વાર રહી જ નહીં. જો ઘરે કાં તો 2 જણ ન બનાવે, મારા જેવો હોય કે મને બનાવતા ન આવડતું હોય તો જ્યારે મળે ત્યારે જ લઈ લઉં, પછી વિચારના ન કરું. અને જેને બનાવતા આવડતી હોય તો એ તો સરસ રીતે પૂછે ને. એવી રીતે અહીંયા છો તો અહીંયા તમને આ વસ્તુ ગમી કે હું મૌન રહ્યું, મેં લીધું તો મનને કેટલી શાંતિ રહી. હા, આખો દિવસ બોલ કરવાની આદત હતી ઉપાશ્રયમાં, દેરાસરમાં, રૂમમાં. અહીં 8 દિવસ આ વખતે મૌન લીધું તો 8 દિવસમાં મનને બહુ શાંતિ લાગી. તો પછી ઘરની અંદર પણ પ્રયોગ શરૂ થાય કે હું છે ને રોજ સવારે 9 વાગ્યા સુધી મૌન લઉં છું. કંઈ અટકે અને મારે જડ નહીં બનવાનું. જડ એટલા માટે નહીં બનવાનું કે મૂળ વસ્તુનો આશય ન સમજ્યા હોય. હવે છોકરો બીમાર કરીને પડ્યો હોય, તમે જુઓ, અરે ભાઈ જલ્દી છોકરાને લો. ના, મારે તો મૌન છે. તો એ ધર્મની દુર્ભાવનું કારણ બને. કેમ દુર્ભાવનું કારણ બને? છોકરો આવીને કહે કે માં છોકરો પડી ગયો અને તમે કંઈ બોલ્યા નહીં, મારે તો મૌન હતું. એવું જ્યારે બોલો તમે તો એમ સમજે કે તારું મૌન શું કામનું, એમ તને કહે તો એનાથી એને ધર્મ માટે દુર્ભાવ થાય. એટલે વિવેક રાખવાનો
તે વખતે કર્યું અને તે વખતે પછી એનું પ્રાયશ્ચિત લેવું પડે તો જરૂર લેવાનું, એની બી ના નથી. પણ જે ભૂમિકામાં આપણે હોઈએ, જે જગ્યા પર હોઈએ, એનો વિવેક સાચવતા શીખવા. જો આપણે વિવેક ન સાચવીએ તો આપણા ઘરની અંદર આપણા સંતાનો જે હોય એ આપણને જ જોઈને ધર્મથી વિમુખ થાય. ખ્યાલ આવ્યો? એટલે બહુ મોટી જવાબદારી છે કે આપણે ક્યાં વિવેક જાળવવાનો, કેવી રીતે. તમારે સામાયિકનો ટાઈમ થઈ ગયો અને વહુને છે તે તાવ આવે છે. હવે રોજ તમે 3 વાગે સામાયિકનો નિયમ લીધો છે અને 3 વાગે ડૉક્ટર આવવાના છે અને વહુને તાવ માટે ડૉક્ટર જોવા બી આવવાના છે. તમે કહો તો ડૉક્ટરને બતાવી દેજો હું સામાયિક કરવા જાઉં છું. હવે જો આવું બોલ્યા તમે કહો મેં તો મારા પાસે નિયમ લીધેલો છે રોજ 3 વાગે એટલે સામાયિક કરવાની, તો એ નિયમનો અર્થ સમજવાનો હતો કે મારે સાતત્યપૂર્વક એક આરાધના કરવાની છે. પણ સાતત્યપૂર્વક આરાધના કરવાની, પણ હું સંસાર લઈને બેઠો છું. સંસારની મારી એક કેટલીક જવાબદારી પણ છે. મારી આસક્તિ હોય કે ન હોય જુદો વિષય થયો, પણ હું સંસાર લઈને બેઠો છું તો મારાથી એવું કોઈ વર્તન ન થાય કે જેનાથી એમને સામાયિક માટે દુર્ભાવ થાય. એટલે તે વખતે બહુ યાદ કરાવે કે બા તમારે તો સામાયિકનો ટાઈમ થઈ ગયો, તમે જાઓ, હું ડૉક્ટરને પાસે પૂછી લઈશ. તો કે બેટા સામાયિક પછી કરું છું, ડૉક્ટરને આવી જવા દે, કંઈ બીજું હોય પૂછવું કરવું એ બેઠી છું ને, હું સરસ કંઈ ચિંતા ન કરું. હવે આટલું કર્યું તો તમારું વ્રત ખંડિત થયું કે સૌંદર્યવાળું થયું? સૌંદર્યવાળું થયું. કેમ? તો કે વહુને ઊંડે ઊંડે એમ થયું કે બાને 30 વર્ષથી રોજ 3 વાગે સામાયિક કરવા જતા હતા. બાપુજી પણ કહેતા હતા, કંઈ બીજું હતું તો બધા વખતે કહી દે 3 વાગે તમારે મને નહીં કહેવાનું, હું 3 વાગે સામાયિક જ કરું છું, અને કરતા હતા. પણ મારી તબિયત આવી હતી અને સામાયિક છોડીને, અને પાછું એનો જતાવાન નહીં પાછું, જો તારા હારું મારી 3 વાગ્યાની સામાયિક ગઈ, આ 3 વાગે તારે બી આજે જ માંદા પડવાનું થયું, મારે તારા કારણે મારો 20 વર્ષનો નિયમ ગયો, મારું 30 વર્ષનું આમ થયું, તો પાછો દુર્ભાવ થાય. ઉલટી વહુ આપણને 3 વાર એમ કહે કે બા તમારી સામાયિક, બેટા સામાયિક કરું, ચિંતા ન કર, તારી તબિયત છે ને કહીશ, હું કાલે 2 કરીશ, ચિંતા ન કર. તો આનાથી ધર્મ શોભ્યો. ખ્યાલ આવે? ધર્મ ખાલી કરવાનો જ નથી, ધર્મને અનુભવવાનો છે વ્યક્તિગત લેવલે, અને ધર્મને શોભાવવાનો છે આચારથી આપણી આસપાસમાં. વ્યક્તિગત લેવલે અનુભવવાનો છે. અનુભવવાનો છે એટલે શું? દાખલા કે સામાયિક નામનો ધર્મ છે તો એનો અર્થ શું થયો કે મારું મન સુખ અને દુઃખની અંદર સ્વસ્થ રહેવું જોઈએ. આ સામાયિક નામનો ધર્મનો અનુભવ છે, તો એ કરવાનો છે. કરવાનો છે એટલે શું? તો કે સામાયિક પાડીને જેવા રૂમ પર ગયા અને રૂમ પર છે તે આપણી થેલી કોઈકે ખસેડીને ખૂણામાં નાખી દીધી અને કોઈકે એમનો બેગ ઉપર મૂકી દીધી છે. હવે 2 મિનિટ પહેલાં સામાયિક પાડી છે, 2 મિનિટ પહેલાં, અને કાં તો લાખવા તો સામાયિકમાં જ અંદર રૂમમાં ગયા છું, કપડું રૂમાલ રહી ગયેલો લેવા માટે, અને જેવો સામાયિકમાં રૂમાલ લેવા માટે રૂમમાં ગયા, આ થેલી કોણે નીચે કોણે મૂકી દીધી, આ બેગ કોણે ઉપર મૂકી? આવા નવા ધંધા નહીં કરવાના રૂમમાં. હવે આ વસ્તુ શરૂ થાય, હવે તે વખતે વિચારવાનું કે મેં સામાયિકનો 48 મિનિટની સામાયિક જ લીધી કે ખરેખર મેં સામાયિકનો અનુભવ કર્યો. એટલે ધર્મ વ્યક્તિગત લેવલે અનુભવ કરવાનો છે અને આચરણના લેવલે સ્વભાવવાનો છે કે આપણો ધર્મ જે કંઈ કરતા હોઈએ એવો કરવાનો કે સામાન્ય એ ધર્મ માટે આનંદ થાય, રાગ થાય. અઘરું કહેવાય ગયું? હા હા, એટલે અઘરું નથી, તો હેવી નથી થઈ ગયું ને, એટલે પચે એવું છે ને, પછી ગયું. હા ના, સરસ વાત આપે કરી કે આવું જ આ ભગવાનની વાણીનો આ જ ઉપકાર છે કે આપણી સમજણ સ્પષ્ટ કરે, આપણી સમજણ સુધારે કે આપણે ક્યાં ખોટા હતા, આપણી કઈ રીત ખોટી હતી, આપણે ક્યાં ક્યાં ચૂકતા હતા, એ આપણને સમજાવે. અને પછી સત્વ હોય ત્યારે કોઈક વાર એવું બને કે સુધરવા માટે, સમજવા માટે, સમજાય આજે જાય પણ સુધરવા માટે કદાચ 15 દિવસ લાગે, 1 મહિનો લાગે, એવું બને.
પણ સમજણ તો આજે જ આવી જાય. સમજણ 15 દિવસ આવે એવું ન બને. સમજણ આજે આવે કે મારે શું કરવું છે. એટલે જ્ઞાનની તમે જે વાત કરી, તમે જે પેલી વાત કરી મન વચન કાયાવાળી, એ તો મનની વાત અત્યારે આપણે નથી કરવી, કારણ કે એ આખો યોગનો જુદો અભ્યાસ છે. આપણે અત્યારે એટલું કરવાની કોશિશ કરીએ કે વચન અને કાયાને નિયંત્રણમાં લાવીએ તો મનને નિયંત્રણમાં આવવાની સંભાવના વધી જશે. ખ્યાલ આવે? લાવવાનું છે પેલું જ. ક્લિયર તમારું મન? યસ. કલીએ થઈ ગયું ત્યારે મારે ભણવાનું. પણ ભણીએ ને યાદ ન રહે એટલે પાછું થઈ કે આપણને હવે તમે બહુ સરસ વાત કરી. સરસ વાત. હવે એનો જવાબ આપો. ના ના, એ તો એ જે તમે- રિયાલિટી છે એ કરી અરે તમે ભણો અને યાદ ન રહે તો પણ તમે પ્લસ છો. કેમ? તમે ભણવાનો જે પુરુષાર્થ કર્યો એનાથી જ્ઞાનાવરણી કર્મ તૂટ્યું. યાદ ન રહ્યું એ અત્યારની વાત છે. તો યાદ અત્યારે નથી રહ્યું. કેમ નથી રહ્યું? તો કે ભૂતકાળમાં ઘણું બધું જ્ઞાનાવરણી બાંધ્યું હતું, માટે યાદ નથી રહેતું. તો એ જૂનો હિસાબ ચૂકતે કરતા હોય પણ એને નવું ન મળે એટલે જૂનું ઘસાતું જાય. સાથે ચૂકતે કરતા જે જ્ઞાનની પ્રભાવના કરી હા. બધું કરીએ છીએ પણ હજી ચડવાની વાત નથી. ના, એટલે એમાં એવું છે કે એક વાત તમને પૂછું કે એક ડોલ છે, એ ડોલની અંદર કાળો કલરનું પાણી ભરેલું છે. કે કયા કલરનું પાણી ભરેલું છે? કાળા કલરનું પાણી ભરેલું છે. તમને કાળો કલર ગમતો નથી અને કાળા કલરનું પાણી ભરેલું છે, એટલે તમે શું કર્યું? અંદર એક ચમચી નવું પાણી નાખ્યું, પ્લેન. પછી કોઈને કહો કાળું ઓછું થયું, એટલે કોઈ અનુભવી હોય તો તરત તમને કહે ડોલ ભરીને પેલું પાણી છે અને ચમચી જેટલું તમે પાણી નાખો છો, પણ ચમચી પણ તમે જો 1 વર્ષ સુધી નાખ્યું એવું બને તો વર્ષ પછી એ ડોલ કઈ હશે? સફેદ હશે. કારણ કે ચમચી કરતાં કરતાં એ કાળાશ ધીમે ધીમે નીકળી અને પછી થશે. એમ આપણે શું કરીએ ખબર? અનાદિકાળથી દોષ ભેગા કરીને ડોલ ભરીને દોષવાળા બની ગયા હોઈએ અને ચમચી જેટલો ક્યારેક ધર્મ કરીને પછી કે આટલા વખતથી કરીએ પણ આપણામાં કાંઈ ફેર પડ્યો નથી. તો કે ભાઈ ચમચીથી કેટલો ફરક દેખાય? પણ તો ચમચી છોડી દેવાની તો કે ના, છોડવાની નહીં, પણ ચમચીની કન્ટિન્યુટી જો વધારીએ તો એક દિવસ તો આવે જ કે 15 દિવસે, 20 દિવસે, 1 મહિને એમાંથી પેલી કાળાશ ઓછી થતી જાય અને ધીમે ધીમે 2 મહિના પછી એ ડોલમાં ચોખ્ખું પાણી દેખાતું થઈ જાય. એટલે તમને એમ લાગે કે મારે જ્ઞાન ભણવું છે તો જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધન એના પ્રત્યેનું બહુમાન જેટલું વધી શકે એના પ્રત્યે જેટલું આદર. હવે જો કરીએ જ છે એ શબ્દ આવ્યો ને, લાભ મળે એમ નહીં, એટલે કરીએ જ છે જે શબ્દ આવ્યો ને એ સંતોષનો આવ્યો. જેને એચીવ કરવું છે તો એને એમ થાય કે હજુ કાંઈ થતું નથી. તો પહોંચાશે. બાકી જો આમ સંતોષ આવી ગયો ને, અમે તો જ્ઞાન પાછામાં આવે ને ત્યારે બોલી જ દે છે જ્ઞાન પૂજાને. અમે કલ્પસૂત્રની બોલી અમે તો વર્ષોથી લઈ જ લઈએ છીએ. અમે તો જ્ઞાન પૂજા કરી જ લઈએ છીએ. એ સંતોષ તો પાછો અટકાવી દેશે. માયા આવી છે. હા. આ પરિસરની તાકાત છે સાહેબ. નિરાંતે આ પરિસરની તાકાત છે કે ઈચ્છા થાય તો બધી રીતે ઊંડા જઈ શકાય. હે બહુ પોઝિટિવ કોઈ પણ ખૂણામાં જાઓ તમે.
પણ ઘણીવાર છે ને આપણે બહુ વરસાદ પડે ને તો બી ભીંજાતા નથી, ખબર કારણ? રેઇનકોટ 3 પહેરી રાખીએ એટલે. ત્રણ રેઇનકોટ પહેરીએ પાછળ, અંદર ઉપર અને એની ઉપર, ને પછી કે વરસાદમાં તો ફર્યા, બહુ વરસાદ હતો પણ આપણને ટચ નહીં થાય. એટલે વરસાદમાં નાહવું હોય અને નાહવાનો અનુભવ કરવો હોય એને રેઇનકોટ પહેર્યા વગર રહેવું જોઈએ. રેઇનકોટ કાઢીએ તો વરસાદની ઠંડકનો અનુભવ થાય. આવી છે બધી વાત. એટલે તમને બધાને એક મારે તો વિનંતી કરવાની કે આટલું સૌભાગ્ય લઈને આવ્યા છો, આવી સરસ આરાધના કરો છો, પણ મનમાં જો શક્ય બને તો એવો સંકલ્પ કરજો કે હવે ઘરેડની આરાધના તો ઘણી કરી, પણ હવે જે કરીએ છે એની ઊંડાઈ લેવી છે, એને સમજવું છે. ભલે થોડું કરશું પણ જે કરીએ એ ઉત્તમ કરવું છે. ભલે થોડું કરીએ પણ જે કરીએ એ ઉત્તમ કરવું છે. તો ઉત્તમ કોણ બતાવશે? તો કે જેની પાસે શીખવા મળશે તે મહેનત કરીશું, પણ અમારે ઉત્તમ બનવું છે, ઉત્તમ કરવું છે. તો તમારા મોઢા ઉપરનું તેજ આખું બદલાઈ જશે. આપણે બધાએ એવી કોશિશ કરવાની છે. હું તમારી સાથે જ છું. મેં કાલે પેલા બેન સામાયિક પાડતા હતા, તમે હતા ત્યારે મેં જે અટકાવેલા એનું કારણ તમને કહું. બહેનોમાં એક સામાન્ય રીતે આદત છે કે પોતાનું ફિક્સ ફોર્મેટ છે. એટલે વ્યાખ્યાનમાં પહોંચ્યા, વ્યાખ્યાન ચાલુ છે, સામાયિક લેવાનું મારે બાકી છે, પછી મારા સાહેબ વ્યાખ્યાન આપતા હોય, મારી સામાયિક તો આવી ગઈ, મારી સાહેબ આવી ગઈ એટલે તરત સામાયિક પાડવાની શરૂ કરી દે. તો આનાથી નુકસાન શું થાય ખબર છે? હા, બધાને કહી દો, પેલાને કહી દો સામાયિક આવી ગઈ, સામાયિક આવી ગઈ, સામાયિક આવી ગઈ. સાહેબનો પ્રેક્ટિકલ અનુભવ બરાબર. તો એનાથી નુકસાન શું થયું ખબર છે? ભવિષ્યમાં સામાયિક કરવાની ક્ષમતા ઓછી થઈ. કેમ? તો કે સામાયિક જેણે જીવનભર લીધું છે એમનો અવિનય કર્યો. હા હા, એ તો વાત છે કે આપણે ધર્મના મોહરામાં કેવી રીતે અધર્મ પોષીએ છીએ. ચાલે નહીં, એ જ કરાય. ચાલે નહીં. તમે ઘરે એકલી સામાયિક કરો છો ત્યારે તમે એમ કીધું કે 48 મિનિટની સામાયિકની જે ઉત્તમ પરંપરા છે જ, જ્યારે તમે સાધ્વીજી ભગવાન સાથે પ્રવચનમાં બેઠા તો તે વખતે આ શ્રુત સામાયિક શબ્દ વાપર્યો છે. આપણે ત્યાં જ્ઞાનીઓએ કયો શબ્દ આપ્યો છે? શ્રુત સામાયિક. શ્રુત સામાયિક એટલે શું? જેમ પેલી સામાયિકમાં 48 મિનિટ છે. હા બરાબર, પણ ના, શ્રુત સામાયિકનો નિયમ છે. શ્રુત સામાયિકનો નિયમ શું છે ખબર? સાધ્વીજી ભગવાન પધારે તે પહેલા આવી જવાનું. અરે તમે તો ગુણિયલ છો, તમારી વાત નથી કરતો, હવે જનરલ વાત કરું છું. શ્રુત સામાયિક સમજવાની વાત કરું છું. જેની પાસે જ્ઞાન લેવાનું છે, જેની પાસે ભગવાનની વાણી સાંભળવાની છે, તો એમને આવતા 20 મિનિટ મોડું થાય તો મારા સાહેબ તમે તો આવવાનો ટાઈમ કીધો, હજી આવ્યા નથી એવું બોલો તો એ અવિનય છે. એમનો સમય અમારો આવવાનો સમય છે. આ એમને જ્યારે અનુકૂળતા હશે, એમને ખ્યાલ છે, આવશે. નહીં આવી શકે કઈ વાંધો નહીં, આ વિવેક છે. કાલે પેલી વાત નીકળેલી અર્થમાં. હવે મહારાજ સાહેબ પધારે, સમજો કે 3 વાગ્યાનો સમય છે અને તમે 3માં 10 મિનિટ પહેલાં આવી ગયા, તમે સરસ રીતે ગોઠવાઈ ગયા, તમે ગોઠવાઈને તમારા મનમાં આભારનો ભાવ પ્રગટ કર્યો કે ભગવાન કેટલું સુંદર થયું, આજે ભગવાનની વાણી સાંભળવા મળશે, આજે મારા શરીરમાં પણ અસાતા નથી, આજે મારા કુટુંબીજનોએ પણ મને અનુકૂળતા કરી આપી છે, કેવું સુંદર થયું, હવે હું રાહ જોઉં છું તમારી. આમ ભાવથી બેસો એટલે શ્રુત સામાયિક શરૂ થાય. પછી બીજી કન્ડિશન, ચાલુ એમનું પ્રવચન હોય તે વખતે એક પણ શબ્દ પોતાને ખબર છે એવો ન બોલવો, એ શ્રુત સામાયિક છે.
સાહેબજી બોલે ચંદન બાળાજી, હા સાહેબ ચંદન બાળાજી તો અમને ખબર છે, તરત જ સાહેબ અમને તો આ બધી ખબર છે. એટલે પોતે જ એટલે આપણે બોલીએ છીએ, આનો તમને ખ્યાલ હોય તો આપણે જે બોલીએ છીએ ને મભુઠ્ઠીઓ, એમાં એનો રેફરન્સ આ છે: આલાવે, સલ્લાવે, ઉચ્ચાસણે, સમાસણે, અંતરભાષાએ, ઉવરી ભાષાએ, જંકિંચી મજ્જ વિણય પરિણામ. આ વંદનમાં બોલીએ છીએ આ બધા સૂત્રો કે હું આવો અપરાધ નહીં કરું. આપણે અર્થમાં જતા જ નથી, એટલે આવો અપરાધ નહીં કરું. એટલે એવી રીતે શ્રુતને સાંભળવાનું. હવે કદાચ 1.25 કલાક ચાલ્યું તો પણ તમારી શ્રુત સામાયિક તો ચાલુ જ છે. પેલી વચ્ચે પાળો સામાયિક આવી ગઈ તો તે વખતે જ્ઞાન અને જ્ઞાની બંનેની તીવ્ર આશાતના એનું બંધ થાય. નહીં સર, એવું નથી. એમ કે હવે આ વ્યાખ્યાનમાં સામાયિક ના લેવાય. સમાજમાં બે જ આવી જશે એટલે એક પાછી એમ લઈએ એટલે આપણે બધા લઈએ એટલે એક. હા, હા, બરાબર છે. હવે શું ચાલુ છે તો 1 કલાક પાછો છે સમાજ, તો 20 સમય તો બે ગણાશે, નહીં તો એક જ ગણાશે. હવે એ જે ગણવાની દુનિયા છે અને ધર્મની અનુભૂતિની દુનિયા છે, બે જુદી છે. હવે તમારે ગણવું છે, કોકને હિસાબ આપવો છે, કે તમારે ધર્મને અનુભવવો છે, એ ચોઈસ તમારી છે. એટલે એમ નહીં કે આપણે હવે જન્મની સગાઈ ઓલી હોળીની સમાજની લે ને એમાં ક્યાંય લખી નાખશે એટલે કે ગમે તે એમાં એટલે માસ એટલે એક બાજુ બીજી લે બીજી આવી છે. ભગવાનને ખબર જ હતી કે આપણે આવા છીએ, એટલે જ એમણે આ ખુલાસો કરેલો છે. સાચું બોલજો, રોટલી કેટલી જમ્યા એનાથી તંદુરસ્તી કે કેટલી પચાવી એના પર તંદુરસ્તી? તમારે ગણવું છે કે મેં આટલી સામાયિક કરી કે મેં આટલી સામાયિક અનુભવી, એ નક્કી કરવાનું છે. એટલે વાત અત્યારે આપણી ચાલુ હતી એ કે શ્રુત સાહેબજી જે કહ્યું ને કે 4 જણને પછી આપણે એનો ચેપ લગાડીએ. એક તો પોતે, એટલે તમને ખબર છે વંદિતા સૂત્રમાં આપણે ગાથા બોલીએ છીએ. કઈ ગાથા? પડી સિદ્ધાણમ કરણે, કિચ્ચાણમ અકરણે, અસદ્દહણે અતઃ વિવર્ય પરુવર્ણાય. આ ગાથાનો અર્થ શું? વંદિતું સૂત્ર એટલે તો પ્રાયશ્ચિતનું સૂત્ર છે, પોતાના અપરાધોનું સૂત્ર છે. તો કયા કયા અપરાધ હું કરું છું? તો કે પડી સિદ્ધાણમ કરણે, એટલે ભગવાને જેનો પ્રતિષેધ કર્યો છે, એટલે ભગવાને જેની ના પાડી છે એવું હું જે કંઈ કરું છું. કિચ્ચાણમ અકરણે, ભગવાને જે કરવાનું કહ્યું છે એવું જે હું નથી કરતો. અસદ્દણે હતા, અસદ્દણેતા એટલે મારા સાહેબ તો કયા કરે, આપણે તો આમ જ કરવાનું. ગુરુ મહારાજે તો કીધું પણ આપણે તો આમ જ કરવાનું, આપણે વર્ષોથી કરીએ છીએ. એ તો ચોમાસું આ વખતે આવે, આપણે કંઈ નવું નથી. આગળ અસદ્દહણે હતા, ભગવાન અને ભગવાનની વાણીમાં શ્રદ્ધા ન રાખી. અને વિવર્ય પરુવર્ણાય, એટલે પોતાને જે ન સારું લાગ્યું હોય એનો ચેપ બધાને લગાડવાનો. આવું નહીં કરવાનું, આપણે તો આમ જ કરવાનું. દીપકભાઈએ કીધું પણ આપણે સામાયિકનું જોવાનું કે નહીં. આપણે આટલા વખતથી એમને થોડું કાઢ્યું હોય, બધાને કહેવાનું તમે જલ્દી પાડી લેજો, તમને દોષ લાગે, પાછું દોષનું કારણ આપે. 48 મિનિટથી ઉપર થઈ જશે. પાળાનું તો એટલે જેટલી તેમ 10 થી 12 વર્ષ તો બે સમાય આવી જાય એટલે બે સમાય ગણવા માટે તમે ગણજો ને, રોજ ગણજો. એમ ના ગણજો પણ એટલે હવે ખબર પડી એટલે કાંઈ નહીં એટલે તમારી વાત સાચી. હું તમને ગમે તો સહી. હું તમારી વાત સાથે સંમત છું. હું તમને હસતા હસતા પણ તમારી કોઈ એ નથી કરતો, પણ તમારા મનમાં જે પ્રશ્ન જાગ્યો એનો ઉત્તર તમને કહું છું કે તમારી ને મારી આ સ્થિતિ છે. આપણે આવા બધામાં આવીએ જ છે, પણ આપણે એ ભૂલો અત્યાર સુધી કરી છે. એ ભૂલો હવે આપણે સુધારવી છે. આપણે ટીકા નથી કરવી, પણ આપણે આવું જ કર્યું. એટલે કરવાના કારણે આપણે શું કર્યું કે જે જ્ઞાની બેઠા હતા, જે પ્રવચન આપી રહ્યા હતા, એમની પણ આશાતના કરી અને આશાતનાનો આપણે ચેપ લગાડ્યો. ખ્યાલ આવ્યો? બહુ ધ્યાનથી કાકીજી વ્યાખ્યાન સાંભળતા હોય અને પાછળથી પેલો ચરડો કહી તમારી આવી ગઈ. હવે એમને ખબર જ નથી આ તત્વ, એટલે પછી તરત જ એમને એમ લાગે હે મારી ભૂલ થઈ ગઈ, એટલે પછી ધ્યાનથી સાંભળવાનું વ્યાખ્યાન છોડી અને પાડી અથવા નવી લેવાનું શરૂ કરી દે. હવે એ જે શરૂ કર્યું એમણે, એનું કારણ કોણ બન્યા? આપણે. એટલે આપણે શું માન્યું? આપણે ધર્મ કર્યો, અને વાસ્તવિક રીતે આપણે શું કર્યું? આપણે અધર્મ કર્યો. કઈ નહીં, આજે ભગવાને સમજાવ્યું ને. આપણે એવું ન વિચારીએ, આપણે એમ વિચારીએ કે અત્યાર સુધી આવી સમજવાની બુદ્ધિ જ નહોતી. ના, આપણામાં સમજણ જ નહોતી આવું સમજવાની.
હા, તમે સરસ વાત કરી. પણ જો તમે એમ કહેશો ને કે અત્યાર સુધી કોઈએ આવું સમજાવ્યું નથી તો અપરાધ થશે. ના ના, અપરાધ થશે. શું અપરાધ થશે? અપરાધ શું થશે? કેટલા બધા મહાત્માઓએ ક્યારે ક્યારે કેટલું કહ્યું હશે. ના ના, હું એ જ કહું છું, કેટલા બધાએ આપણા જીવનમાં કહ્યું હશે, પણ તે વખતે આપણે બીજા વિચારમાં હોઈએ, ક્યારેક ઊંઘમાં હોઈએ, ક્યારેક બીજું કંઈ હોઈએ, ક્યારેક આપણી સમજણની સ્થિતિ ન હોય, એ બધાના કારણે આપણે ન સાંભળ્યું વ્યાખ્યાનમાં સમજ્યું. જઈએ ત્યારે એટલી એ બી નહીં કરી શકીએ. હા વ્યાખ્યાનમાં મહાત્માના સામે કંઈ કરી નહીં શકીએ. હા, ન કરીશું. એટલે તમારી વાત સાચી છે, પણ આજે આજે આનંદ શું કરવાનો કે હે ભગવાન, આજે શંકેશ્વર પાર્ષદ ભગવાને કેવી કૃપા કરી કે આજે મારામાં એક આ સમજણ આપી. હવેથી હું વ્યાખ્યાનની અંદર સામાયિકમાં આવો અપરાધ હું નહીં કરું. આ ખ્યાલ આવ્યો? કાંઈકી સર એક બીજી વાત નીકળી એટલે કહું. કેટલા વાગ્યા? એટલે કહું છું. એટલે શ્રુત સામાયિકમાં કન્ડિશન છે કે ગુરુ જે જ્ઞાન આપી રહ્યા છે એમના આવતા પહેલાં આવવું, એ આવે ત્યારે એમનું વિવેક અને ઔચિત્ય સાચવવાનું, એ જ્યાં સુધી બેઠા હોય ત્યાં સુધી ઊભા નહીં થવાનું, એ ઊભા થાય પછી એમને વિનયપૂર્વક પ્રણામ કરી એ સ્વસ્થાને થાય પછી નીકળવા. 3 નવકાર પહેલાં ગણ્યા હોય, 3 નવકાર પછી ગણ્યા હોય. આખો શ્રુત સામાયિકનો વિસ્તાર થયો. ખ્યાલ આવ્યો? એને 48 મિનિટ સાથે કોઈ સંબંધ નથી. હા, કેવું ભગવાનનું શાસન છે જુઓ, કેવી સરસ વાતો છે. એટલે તમને ખ્યાલ હોય, હું કહેતો હતો, તમને ખ્યાલ હોય તો સવારે પણ કેટલાક જણા જે ઊભા થઈ ગયા હતા ને, પેલું સવારે, જેને પણ આવું થાય એમાં તમારો વાંક નથી, પણ તમને ખબર નથી, આવો અપરાધ હવે નહીં કરવો. તમને એમ લાગે કે હું વ્યાખ્યાનમાં ગમે ત્યારે જાઉં તો ચાલે, ગમે ત્યારે ઊભા થાઉં તો ચાલે, ગમે ત્યારે બોલું તો ચાલે, એના કરતાં ન જવું. ન જવું એટલે ન જવાના અર્થમાં નથી કહેતો, બહાર ઊભા રહેવાનું. આજે મોડું થઈ ગયું, બહાર ઊભા રહેવાનું ને જાતને શિક્ષા આપવાની કે જો ત્યાં શરૂ થઈ ગયું ને, કાલે તો સમયસર આવશે, 5 મિનિટ ઊભા રહેવાનું, આજે જરા સંજોગ હતા, ચાલો કહી દી, હા કાલથી હું નહીં કરું, એમ કરીને ક્ષમા માંગીને બેસવાનું. દાદા કે તમે ખુરશી પર અત્યારે બેઠા છો, બરાબર છે, હવે તમારી શરીરની મર્યાદા છે કે તમે નીચે પલાઠી વાળીને નથી બેસી શકતા, તો તે વખતે તમે સીધા આવીને જો ખુરશી પર બેઠા તો તમને અપરાધ કયો? યુ હેવ ટુ બી એલર્ટ. એટલે એલર્ટમાં તમારે શું થવાનું? જેવું તમે ગુરુ ભગવાનને જુઓ એટલે એમને પ્રેમથી વંદન કર્યા, ઊભા ઊભા તમે કર્યા, બધું જ કર્યું, અને પછી મનોમન તમારે ક્ષમાપના માંગવાની કે મારાથી આપના ઉપર આશરે ઉચ્ચાસણે શબ્દ છે, સમાસણે આ સાથે પણ ન બેસાય. જે જ્ઞાન જેમની પાસે લઈ રહ્યા છે એ હંમેશા આપણાથી ઉપર હોય, પણ એમની સાથે સમાનમાં બેસવાનો કોઈ સંજોગ એવા આવ્યા હશે, એટલે તો એના માફી માંગીએ છીએ કે હે ભગવાન, ક્યારેક હું તમારી સમાન આસનમાં બેસી ગઈ હોય, તમારી જોડે મેં સમાન ભાવ લઈ લીધો હોય તો હું ક્ષમા માંગુ છું. ઉચ્ચાસણે, સમાસણે, આ સૂત્ર કેટલા સુંદર છે. એટલે ગુરુ ભગવાન પાસે તમારે પ્રેમથી એટલું કહો કે મારે ખુરશી પર ન બેસવું જોઈએ, પણ મારી શરીરની મર્યાદાના કારણે મારે બેસવું પડશે, મને ક્ષમા કરજો, હું બેસું છું. તો પાછો અધિકાર આપે. આચરણના વિષયમાં જ્ઞાનીઓએ અસંખ્ય વિકલ્પો આપ્યા, બહુમાનના વિષયમાં વિકલ્પ ન આપે. એટલે છેલ્લી વાત એક કરી લઉં પછી ઊભા થઈએ. સાહેબ, હું પહેલી વાત કરતો હતો કે વ્યાખ્યાન પૂરું થાય પછી આપણે પચકાણ માંગીએ છીએ. શાનું પચકાણ લેવાનું? વ્યાખ્યાન 10 વાગે પૂરું થયું એટલે સાહેબ પચકાણ આપજો, હિચકારી ભગવાન પચાવી કરી પચકાણનો આદેશ આપશો જ. અને મારા સાહેબ કરુણા કરીને પચકાણ આપે, ચલો ઉપવાસ, એકાશણું બેસણું, આંબેલ, ચાલો લઈ લો પચકાણ, બરાબર છે. પણ ખરેખર તે આવી ક્યાંથી પરંપરા? પચકાણનો સમય છે? વ્યાખ્યાન વખતેનો જે સમય છે એ પચકાણ લેવાનો સમય છે? દિવસનું પચકાણ દિવસ ઉગે તે પહેલાં લેવાનું છે, રાત્રિનું પચકાણ રાત્રિ આવે તે પહેલાં લેવાનું છે. પણ સવારે પતિક્રમમાં આપણે ધારી લઈએ પછી મારા સાહેબ તો પચકાણ લેવું પડે, નિરાશા સાચી વાત છે તમારી, તમારી વાત ખોટી નથી, પણ એનો એક બીજો સરસ અર્થ છે તે હું તમને કન્વે કરું છું કે પચકાણનો રાઈટ સમય કયો? દિવસનું પચકાણ લેવું હોય તો આપણે ક્યારે લેવાનું? દિવસ ઉગે તે પહેલાં, બરાબર છે.
રાત્રિનું પચકાણ આપણે લેવાનું હોય, આપણે ચોવિયારનું પચકાણ લઈએ તો શું બોલીએ છીએ? દિવસ ચરીમમ. ચરીમમ એટલે છેલ્લો સમય. એટલે દિવસનો જ્યારે છેલ્લો ભાગ છે ત્યારે જ હું પચકાણ લઈ લઉં છું, જે મારે રાત્રિના સમયે ચારે આહારનો ત્યાગ છે. રાત શરૂ થાય પછી રાતનું પચકાણ નથી. એનો અર્થ હું વ્યાખ્યાનમાં પચકાણ ન લેવાનું એનું નથી કહેતો, ચોખ્ખું સમજજો તમે. પણ એનો બીજો સરસ અર્થ જે આચાર્ય ભગવંતોએ આપ્યો છે એ હું આપને કહું છું. તે તો વ્યાખ્યાનમાં તો સાહેબ પચકાણનો સમય જ નથી. કેમ પચકાણ આપણે લઈએ છીએ? આનો જવાબ આચાર્ય ભગવંતે એટલો સુંદર આપેલો કે સંઘમાં અત્યારે પરંપરા છે એનો નિષેધ નથી કરવાનો, કારણ કે કારણ વગરના બુદ્ધિભેદ ઊભા નહીં કરવાના. પાછું કોઈ મારે સાહેબ વ્યાખ્યાન આપવા જાય, સાહેબ અત્યારે થોડો વ્યાખ્યાન સમજે, દીપકભાઈ તો ત્યારે ત્યાં કીધેલું તું, મહેરબાની કરીને આવું કરતા નહીં, નહીં તો ઊંધા ટ્રેકમાં જઈશું પાછા. આ આપણી સમજણ સરખી કરવા માટેની વાત છે. કોઈ ગુરુ ભગવંતની ટીકા કરવા કે કોઈ ગુરુ ભગવંતની ચાલતી વાતને આપણે આ વસ્તુ માટેનો ઉપયોગ નથી કરવાનો, પણ તત્વ સમજવાની વાત છે. એ તત્વ શું છે કે પચખાણની આ પરંપરા આવી ક્યાંથી? તો સાહેબ આચાર્ય ભગવંતે બહુ સુંદર એનો જવાબ આપેલો પ્રદ્યુમ્ન શ્રીમાર સાહેબે કે કોઈ મારા સાહેબ કે ત્રણ વાર પસકારી લેવાનું, એટલે સવારમાં પ્રતિક્રમમાં લઈ લઈએ, મારા સાહેબને વંદન કરીએ તો લઈએ, દેવસરમાં લઈ લઈએ, તો પછી બરાબર છે કે નહીં? એટલે મને કોઈ ગુરુ ભગવંત મળ્યા નથી કે જેણે 3 વાર પચકાણની વાત કરી હોય. તમને જેમણે કરી હોય એનું આદરપૂર્વક તમારે પાલન કરવાનું. એમાં ચર્ચા હું નથી કરતો, કારણ કે તમને કોઈ ગુરુ ભગવંતે તમારી કોઈ ભૂમિકા પ્રમાણે કહ્યું હોય તો તમે શ્રદ્ધાથી તમે તમારે પાળો એને. મને કોઈ ગુરુ ભગવંતે આ વાત કરી હોય એવું ધ્યાનમાં નથી. 3 વાર પચકાણની વાત. ગુરુ ભગવાન કોઈ તો કોઈ તો કરી શકે. એટલે કે હું મારો જવાબ કરું છું. સાહેબ 3 પચકાણની વાત ક્યાં આવે? એ તો એટલા માટે છે તમે જે કહો છો એ. હા, એટલે બધું લેડીઝો તો નવો ધર્મ જ સ્થાપે આખો છે એમનું. જો ચાલે ને એટલે જ શ્રમણ પ્રધાન રાખ્યો છે ધર્મ. એટલે જ ભગવાને શ્રમણ પ્રધાન ધર્મ રાખ્યો છે, સ્ત્રી પ્રધાન ધર્મ રાખ્યો નથી. એનું કારણ છે કે જેટલી સ્ત્રી આ સ્વરૂપે, એમાં એમનો વાંક નથી, એમને ટીકા નથી કરવી, પણ એમની સમજણની મર્યાદા હોવાને કારણે એ દરેક પોતાનો ચોકો અલગ કરે, અને એ અલગ કરે એના કારણે તો આખું નવું સ્વરૂપ ઊભી થઈ જાય. એટલે અત્યારે વાત નથી કરવી આપણે. ના, એટલે અત્યારે એમાં નથી જતા આપણે, પણ વાત એટલી છે, કારણ કે તમને કહું ખરેખર સાહેબજીનો અનુભવ છે. તમે કેટલા આ બધાનો અનુભવ કેવો થાય છે? આપ 1 કલાક વ્યાખ્યાન આપો, 23 કલાક આ લોકો કેટલું વ્યાખ્યાન આપને આપે. સાહેબજી આમ થાય, સાહેબજી આમ ન થાય, સાહેબજી તમે આમ કેમ કર્યું, સાહેબજી તમે આમ કેમ કર્યું. સાહેબજીને કેટલું વ્યાખ્યાન સાંભળવું પડતું હશે. હવે મૂળ વાત કરતા હતા આપણે. પચખાણ દેવની પાસે પણ લેવું, ગુરુની પણ પાસે લેવું, આત્મસાક્ષીએ લેવું, એ વાત આવે છે. કેમ આવે છે? કેવળ આત્મસાક્ષીએ પચકાણ લેવાનું જ છે, પણ કેવળ આત્મસાક્ષીએ પચકાણ લીધું હોય એમાં ક્યારેક ઢીલાસ આવી અને વ્રત ભંગ થવાની સંભાવના રહે. એટલે ગુરુની હાજરીમાં પણ પાછું લેવાનું, એટલે દેવની હાજરીમાં પણ લેવાનું કે મારું વ્રત હવે સ્થિર થઈ ગયું, મેં દેવની હાજરીમાં પચકાણ લીધું, મેં ગુરુ પાસે પચકાણ લીધું, એ જુદો નહીં છે. મારો પ્રશ્ન એટલે વ્યાખ્યાન ન હોય ત્યારે બી આ તો કરવાનું જ છે કે દેવ ગુરુની પાસે જવું, વંદન કરવું, પચકાણ લેવું. તમે સવારે લઈ લીધું છે પણ પાછું તમે ઉપાસ રહી ગયા, સરજી મને પચકાણ આપજો, તો તે વખતે સમય મહત્વનો નથી. તે વખતે મહત્વ શું છે કે ગુરુના શ્રીમુખે લઉં તો મારું આ થઈ જાય. દાખલા કે તમારે સવારનું પ્રતિક્રમણ સૂર્યોદય પહેલાં કરવાનું હોય તો તમે ધારી લીધો એ અઠ્ઠમ, તો અમે અઠ્ઠમ ધારી લીધો, પણ તમે મારા સાહેબ પાસે તો તે વખતે નથી જઈ શકવાના, તો 10 વાગે ગયા ત્યારે લો તો એ ખોટું છે એવું નથી. પણ એક બીજી મહત્વની વાત બહુ સરસ છે કે ક્યારે પણ કોઈ ઉત્તમ જ્ઞાન મળે તો તરત તે વખતે એમનો નાનકડો પણ સ્વીકાર કરીએ તો એ જ્ઞાન આપણામાં ફળે. હવે મારા સાહેબ વ્યાખ્યાન આપે એમાં 2 જ વાત હોય. કોઈ પણ મારા સાહેબ હોય, કોઈ પણ વિષય હોય, 2 જ વાત હોય. કોઈ દોષ છોડવાની વાત હોય, કાં તો કોઈ ગુણ ધારણ કરવાની વાત હોય. 2 જ વાત હોય. કાં તો એમ કીધું હોય કે આ ક્રોધ કરવા જેવો નથી, અને કાં તો એમ કીધું હોય કે સામાયિક કરવા જેવું છે. બરાબર છે? તો એમનું વચન ખાલી ન જાય માટે જેવું વ્યાખ્યાન પૂરું થાય, આ જૂની પરંપરા છે કે જ્યારે પણ કોઈ ગુરુ ભગવાન કે કંઈક સરસ મળે એટલે તરત જ એમ કહે કે આજે આપણે બહુ સુંદર વાત કરી, આપનું વચન ખાલી ન જાય માટે 1 કલાક માટે, 10 કલાક માટે, 1 દિવસ માટે, 1 મહિના માટે કે જીવનભર, પણ ધારણા અભિગ્રહનું પચખાણ એ લેવાની પરંપરા હતી. કેવી સુંદર વાત છે. હા, એટલે એ તો છે
માઇન્ડમાં રહી ગયું, પચખાણ ચાલુ રહી ગયું. હા ધારણા વિગ્રહનું એટલે અર્થ ન સમજ્યા. દાખલા તરીકે પેલા બેન બોલ્યા ને કે પેલા હમણે બી કીધું ના આજથી હવે સમજાઈ ગયો, હવે પ્રતિક્રમણમાં આવું નહીં કરશું, હવે વ્યાખ્યાનમાં નહીં કરશું. તમે જે બોલ્યા એના પરથી મને વિચાર આવ્યો કે ના હવે આજે સમજાયું કે હવે જ્ઞાન સાંભળશું ત્યારે શ્રુત સામાયિક થાય જ છે. આપણે કોઈ ગણવાના દુનિયામાં પેલા બેન છે એમને ગણવું હશે તો ગણશે. તમે ટેન્શન નહીં કરતા, તમને કોઈ ઠપકો નહીં આપે, ચિંતા નહીં કરતા. એટલે બધાને છે એટલે બધાને બેસ મારી કોઈ માટે નથી કીધું. અને દાન આપ્યું છે. હા આ વિવેક ન હોવાના કારણે કોઈક વાર સાધ્વીજી ભગવાન છે, કોઈક સાધુ માર સાહેબ છે, કોઈક સરસ દેરાસરમાં સ્તવન ગાઈ રહ્યા છે, તો કાં તો ધીરજ રાખવાની, કાં તો એમનું ચૈત્યવંદન પૂરું થાય ત્યાં સુધી રાહ જોવાની, સ્થિર બેસી રહેવાનું. પછી કહેવાનું કે સાહેબ આપને અનુકૂળતા છે, મારે પચકાણ લેવું છે. અનુકૂળતા છે પૂછવાનું. સાહેબ એમ કે ના પચકાણ નહીં આપો તમે, હિંમત કરે જ નહીં સાધ્વીજી ભગવાન. હે હા હા કંઈક વિચાર કરવો પડે કે આપણે શરૂ કરીએ ને ચૈત્યવંદન કે પહેલા બેનો ના પચખાણ મને કોઈ પચખાણ નાના લઈ લો. બરાબર શીખર મેં પસંદ કોઈ જલ્દી હા. કે દિયો અમે સુધારી જવાનું. હા પછી આપણે આપણી આરાધના કરીએ ને તો આ પાછા હા એટલે હું તો ખરેખર કહું કાકીજી, મને ઘણીવાર વિચાર આવે કે બહુ મોટી મોટી તત્વની કે બહુ મોટી ઊંચી વાત કરવા કરતાં જે રોજિંદુ આવું જીવીએ છે એના પ્રશ્નો વધારે ઊભા કરવા જોઈએ, એનું જાણવું જોઈએ. કંઈ નહીં, હું ગુરુવંદન કરતાં પણ મારે જીવનમાં ઉત્તમ ગુરુવંદન શીખવું છે. હું એક સામાયિક કરીશ પણ સામાયિક કેમ હોય મારે શીખવું છે. આવું કરશું ને તો વધારે નજીક જવાશે. વાત આવી એટલે વ્યાખ્યા આ સાહેબે ખુલાસો કર્યો. એટલે કોઈ એકાસના બેસણાનો નિષેધ નથી કરવાનો, કોઈ દૂર દૂરથી આવ્યું છે ને આપે તો આપવાનું છે, પણ મૂળ પચકાણ કયું લેવાનું છે? ધારણા વિગ્રહ. આ વિચાર ન રહ્યો એટલે શું થયું ખબર છે? જેટલા નૌકારસી કરનારા છે તે એમ જ કહે આપણે તો પચકાણ લેવાનું જ નથી, અમારે તો નૌકારસી થઈ ગઈ છે. બરાબર છે? એટલે ગુરુના વચનને આદરપૂર્વક ધારણ કરવાનું પચકાણ કે તમે આજે આ વાત કરી મને બહુ ગમી, કાલથી હું આવું કરીશ, આજથી હું આવું કરીશ. પછી 1 કલાક માટે પણ લઈ બોલો શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી જય.